નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે ઓખા હરણના ભાગ 2 એટલે કે કડવા 34 થી 66 વાંચીશું. તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર. કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહિયર નવ રોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય, મને વાલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ. કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ દીએ ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારા પિયુ વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું. કડવું 35મું. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય, એક રંક હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે. હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગાંધર્વ ન મળે એક, એક નિર્ધન્યો તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર છે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્ર ચાલીને વાનો માળીને રંગ ભેળીને પટ મેલીને, લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે હવે સ્વર્ગલોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલો બોલાવે રે. ઓખા આવીને કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે. બાળે બાળે આ તો નથી ગમતું રે, એણે રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને, કર્મા સાહીને રંગ ભેળીને પટ મેલીને, હવે પાતાળ લોક લખાય રે. અતળ લખ્યું, વિતળ લખ્યું, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા. શેષ નાગ લખ્યા તેણી વાર રે, લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા, ત્રિશ્ચક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા. શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્ર લેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને, મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો. ને એક મુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા, શ્વાન મુખા લખ્યા ને માંજર મુખા લખ્યા, હસ્તી મુખા લખ્યા ને ગાંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે, ઓખા આવીને જુઓ ભર થાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રોશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્નું નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો મુજને જોયાનો કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચઢ્યો ગઢ ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ઘેલ કરંત, ગંગોદક ભરી કચુકી રાય હરી ચરણે ધરંત. સોરઠ સુગઢ માનવી રોજ નિત નિત કરે વહેવાર, એક નગર રહી માનવી કરે ઊભો ઊભો જુહાર. આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હળદરજીના વીર રે. આજ રે સ્વપ્નાંતરમાં દીઠો સુંદર વરભર થાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેળીને પટ મેલીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કર્મા સ્યાહીને, હવે સોરઠ દેશ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની,
તેની શોભા સૂરજથી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર, કૃતર્વમાં લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વસુદેવ લખ્યા તેણી વાર, ઓખા આવીને જુઓ ભરથાર રે. બાઈ તે તો એંધાણી મળ્યા ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા નાથજી ગોરા અને આ તો અતિ કાળા રે. તેને વડ સસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોળી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ભરથાર રે. એ તો રીછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનો મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણો ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. કડવું 39. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ ઝૂંટવી લીધું તે. ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જાવા દઉં મેં ઝાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે, તે પહોંચ્યા દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40. આપો આણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારા પ્રાણ એ વર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાપણનો છે ચાળો રે, મારું મનડું હર્યું લટકાળે રે, તે વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન, તે વર મુને આપો હો આણી. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે. તેને ટપકું કીધું ગોરે ગાલ રે, રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકામાં તે જાય કોણ, કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર જળહળતું ત્યાંય રે, મુને મારે હેલા માય રે. કડવું 41. ઓખા કહે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણ્યાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારામતી કેમ જવાય મારી વતી, ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11 તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયર ને સહિયર વાહલી છે, મેં જમણા હાથે ઘાલી, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ. એમ કહી પગે લાગી બાળ, ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42. ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો નવ પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ મારા કંથને તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે છે મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર, સ્વપ્નાંતરમાં પરણી ગયો મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ધાઈ, કહે રે મુજને કેમ સંભાર્યા ચિત્રલેખા બાઈ.
બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશો ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધ લઈ જાશે, શિવ અને શામળિયો વઢશે યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્કરને દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું તું સાચી કહેને વાત, કોઈ દાહડો મુજને સંભારે દ્વારકાનાથ. ચક્કર મુખથી બોલ્યું વળી મારું તે ધનભાગ્ય, તમારા દર્શનનો તો કાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ રે ભવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો મહાધનુષ્યધારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેળ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગન સમાય. જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે ચક્કરને તું નીકળ્યો ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્કરને ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળ્યા માય. વાહ વાઈને બારી હાલે ખખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળ્યા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43. ઊંઘ્યા પીયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામિની જે સુવે સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કંઈક હશે હથિયાર. ઓશી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય. કડવું 45. મહાબળિયો તે જાગ્યો તેના બળનો નાવે પાર, હરુડ હાક મારી કીધો છે હોકાર. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો શાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમ્માય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી વરવાને અરથ હો તમને લાવ્યા. નારી ધન્ય દિસો છો કુંવારી,
કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુરની નંદની. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવ રાય, જુગતીથી દેખે રે આ તો ન હોય અમારી નગરી. ન હોય પેખે રે, ન હોય અસુરના માળિયા રે. અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે. ન હોય અમારી વાડી રે, અમે રમતા દાહડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સુહામણો રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભૂમિ મારે મુજને ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ લોઢે જડ્યા કમાડ રે. રત્નાગર શે નથી ગાજતો, ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે. મારો વડવો ઝુક જીવન પ્રદ્યુમન રાયનો તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, સનકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે. તમો સમજો મન મારે, તારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ન 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પળ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ, ધાવતા માસી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે. કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે. છાશ ઘીમાં તો ઉછર્યો રે, સતરાતજીને કાજે રે. મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખ ને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે. ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જુગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે. ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગજીવન, એનો વડવો બળિરાજન. એક સમય બળિરાએ યજ્ઞ માંડ્યો રે, બળિરાય જગતનો અધિકારી રે. તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો. કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવો 48. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કટકાય. તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું તું લાવી તે તારો પાડ રે. કડવું 49. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલશોમાં, સાસોડીના જાયા મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને શીધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ અમશું લડી. મારા વડવાની વાત કાઢી જે વડી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી, કૌભાંડની તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું. તમે ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક પરણાવું સહી. પરણાવવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિય વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણાવ માળ્યા માય રાજકુંવરી નાની. કડવું 50. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. પહેલું મંગળવર તાય રે, પહેલે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રી કાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળવર તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળવર તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળવર તાય રે,
ચોથે મંગળ શાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51. બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પીયુના જતન, રાખ હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે, આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય, ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર, તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર, એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન, ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યા છું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી, બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા, બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા, નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ, આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વરસે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે, આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર, તિલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ સેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર, કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી, તાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી, મોહ્યો મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેશની લટે, મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરને જમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ, પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર, અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે છે નમતી, નારી નારી મુખે ઓચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા, ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખ જરે છે અમી, શુદ્ધ બુદ્ધ તો વિસરી તહી, એટલું ચોમાસું ગયું વહી, ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણો રે, એટલે આવ્યો અશ્વિન માસ, એક સમય સહિયર આવી શરદ પૂનમની વાત, માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ, ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ, રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી, ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય, રાતી આંખલડી રે ફૂલી દિશે છે કાય, હિંડે ઉર ઢાંકતી રે થયા છે નખપાત, અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત, સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર, પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ, લૌકિક વાર્તા રે કાંઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે કેમ કહીએ વજ્રવચન, બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ,
ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે, બાણ કૂપ્યો છે ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં એમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યોને સાથે ડાહ્યા ડાહ્યા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન. કૌભાંડ ઓચર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટળિયામાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરેલોચન. બાળા બહુ વ્યાકુળી રે કાંઈ કદડી કેરે રે વણ, કસ કસ્યા વિના રે કચુકી પહેરી અવળે વણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી કૌભાંડે કુંવરીને ભયંકર વચને બોલાવી. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી કૌભાંડને કુંવરી રે ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ગંડ સ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, ક્ષણઘટ તાણતી રે બોલી ઓખા આખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકળી રે દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી ઓ ચર્યો રે ઓખા બોલી આળપંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈશે જીભલડી છેદન. હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારે ખમ કૌભાંડ, એવું આળ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આ વાસ. કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાશે સ્વામીન. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોદ્ધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહી, માંડી જુઓ જુદ્ધને હવડા જાઓ કહી. આશો ઉદ્યમ વઢવા તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારે જઈ. જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, છજે બેઠા કાન કુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જોવાની જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ઘાઈ ઘાઈને સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે છે કોઈ. અંબુજ વરણી આંખલડીને ભ્રુકુટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યાભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈને બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આળ, તે રાજકુંવરીની સંગે તું ચઢીને બેઠો માળ. સાચું કહે જેમાશીષ રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર,
ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન. જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો તને બાણરાયની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણ વાસે ચૂપ. સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈએ પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળીને બોલ્યો બળીરાજાનો તન. સાંભળતામાં 4 લાખ જોદ્ધા મોકલ્યા તત્કાળ. તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ. અરે દૈવ આ શું કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર. વાલા કેમ વઢશો રે. અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ્યને બાણ. એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જબોળી માહે આંબા રસ ઘોળી. તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. આડોટે પાડોટે અવની પર રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ. પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 56. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક. અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ. એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર. ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળ્યા મોજાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવદીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળ્યા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાર્યા કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચઢી અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ. બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢું હથિયાર નથી કાંઈ. જોધા ઝાઝા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત. તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર. સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં ધાય. 4 લાખ જોદ્ધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે ઝાઝા બાણ. માળિયાને છાંકી દીધું જેમ આભલિયાણા ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ. ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેણી વાર. તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય. મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાં થાવ રાખ. હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોધા સહુ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભળાવવા ઘણો કરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારા માર. લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય. કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ. તોપ કવચ રણ ભાલા બરછી મુદગરને ભીંડી માળ. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયા ને કોઈક ના કકડાય. કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય.
અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધણ, જોદ્ધા આવ્યા છે જોરમાં, તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેશ, કોઈને અડબોધ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂક્કો કીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોદ્ધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારું જાય. ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં, જય જોદ્ધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ મતવાલો મહાલે માળમાં. ઝૂક જીત્યું પણ કોઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો છે ભારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું છે બાળમાં, 10 લાખનો દાટ જ વાળ્યો છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શી વલે થશે, બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં. વિખિયારે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધ ઝાડ મારે. બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં. કડવું 57. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોંગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે રે માર્યો દશકંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી શું સંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પ્રીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વીનું કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા શો કટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલાં મોકલજો પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સૈન્ય સઘળી સજ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજગિરીવર સરખો મદ ગળિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા કે કાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેને સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડ્યા માણેક અપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાનો ઘોંસ વાગે શરણૈયોના સૂર, સૈન્ય સઘળું પરવળ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાંજે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ,
ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ દઉં અંત લઉં હોંકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયા શું વળતા બીજે, એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધા અનેક, દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા, એને ટોપ કવચને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર, દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા, આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા, પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો, તમારા દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જાઉં, મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીટી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન, જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે, જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે, ક્ષત્રિ સાથ રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો, મંત્રી રહ્યો છે દંત જ કરડી, શે ધાવો છો મૂછો મરડી, કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ, હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં, મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે, ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ, ક્ષત્રિ શોભે દેખીને દળ, ન શોભે તો વેંઢળ જાણ, હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન, ઘરમાં જોદ્દો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી, એમ કહીને ઓખા અળગી કીધી, ગાજ્યોને ભોંગળ લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજેથી કપીની પેઠે પડ્યો, જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં, અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ, જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોંકારો કરી, નાખે દૈત્ય ખાંડાને મુદગલ, તેમ વિષ્ણુ નાખે ભોંગળ, 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા, આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિઘ આયુધને ફરસી, થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડી માળને ગોળા, બોલે દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ, હાકે હસ્તીને પાડે સુસવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ, હોય હયના ઘણા હણહણાટ, દેખી દોહલ્યો નાથનો ઘાટ, થાય ઓખાને ઉચાટ, પછી દાનવનો વળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીક્યા ઝાલીને કેશે, કોઈને ઉડાડ્યા પગની ઠેસે, કોઈને હણ્યા ભોંગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈના નાક વાટ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર, તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે, મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું, થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે, ભળ ગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ, થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ, અસુરને ચઢ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ, વાગી હાંકને ચઢ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ, જાણ થઈ જે તાત ચઢ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે, ઓખા આંખ ભરતી રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે, દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી, એવા બળિયા સાથે બાથ કેમ ભીડો રે જાદવજી, સામો દૈત્યો છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી, એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી, એકલડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી, ઓ ગજ આવે બળવંત દંત, કેમ સહેશો રે જાદવજી, અસુર અવર્ણ ધાય તણાયા ઝાશો રે જાદવજી, એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી, એકલડાને આશરો શાનો, માનો પ્રતિબોધ રે જાદવજી, ધીરા થાવને ધાવ, વઢો તો ફાંસુ રે જાદવજી, મારી ફરકે છે જમણી આંખે, વરસે છે આંસુ રે જાદવજી, મને દિવસ લાગે છે ઝાંખો, ભોંગળ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી, તમો મુજ દેહલડીના હંસ, મૂકોને જુદ્ધ રે જાદવજી, પાછા વળોજી લાગુ પાય, માનો મારી બુધ રે જાદવજી, ઘેલી દિશે છે તરુણી, આશી ટેવ રે રાણીજી, અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે રાણીજી, આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી,
એના છેદુ હાથ હજાર દળ સહારું દૈત્યનું રે રાણીજી, અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે રાણીજી, અંત આપણો આવ્યો હવે નાઠે આવે આળ રે રાણીજી, નાઠે આવે આળ નવ કીજે આવા વાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા કરતી કંથને સાદ રે હઠીલા રાણા, ઓ શા સારું ઉન્માદ હો હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય હો હઠીલા રાણા, આવી બેસો માળિયા માય હો હઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા, છે કાલાવાલાનું કામ હો હઠીલા રાણા, એ તો બળિયા સાથે બાત હો હઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા, એ તો તરવું સાગર નીર હો હઠીલા રાણા, બળે પામીએ ન પેલે તીર હો હઠીલા રાણા, મને થાય છે માઠા શુકન હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળ ધારા હો હઠીલા રાણા, દિશે ગગને ઝાખો ભાણ હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજ્જડ રાન હો હઠીલા રાણા, રૂવે વાયસ ગાય ને શ્વાન હો હઠીલા રાણા, એવા શુકન માઠા થાય હો હઠીલા રાણા, ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા, એ તો સાગરે શોણિત વરણ હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર હો હઠીલા રાણા, ઓ દુંદુભી વાગ્યો ઘાય હો હઠીલા રાણા, એ તે સૈન્ય તમ પર ધાય હો હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ હો હઠીલા રાણા, ઓ ઝળકે ભાલાના ફળ હો હઠીલા રાણા, પાખર બખ્તર પહેર્યો ટોપ હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા આવે કોપ હો હઠીલા રાણા, આ વાજે ઘૂઘર માળ હો હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ હો હઠીલા રાણા, એ તો શૂરવીર મહાકાળ હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ હો હઠીલા રાણા, એ તો શૂરવીર મહાકાળ હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ હો હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા, જુદ્ધ રહેવા દો રાજન હો હઠીલા રાણા, જો લોપો મારી વાત હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ હો હઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલય કાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બદ્ધ રે, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીંટી વાળ્યો ચોફેર, અમર કહે શું નિપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણ રાણને શું કરું જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો કો ઘાત, વીંટો ચોદીશ સહુ મળીને પૂછું એને વાત, માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોદ્ધા સર્વે હાથ રહ્યા છે જોડી, બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી, પવન વેગે પાંખરિયા તે રહ્યા છે હણહણી, આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દૈવ હવે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ, 4 દિવસનું ચાંદરણું તે ચઢી ગયું છે લેશ વહી, આ જોદ્ધા પીયુને મારશે દૈવડા જીવું નહીં, અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સૂર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ, પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામિની ભરથાર છે રીપુ મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા મુખે મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી, દળ વાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર વીંટ્યો રે વેરીએ જેમ, મક્ષિકાએ મધ, ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાય ગુણીજન ગુણ બહુ ગળગળે નિશાન, અનંગ અભર્ક એમ વીંટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ, તૃણ માત્ર જે વઢતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવી શોભે જેમાં ચંદ્રમાને રાહુ, આવી જોયું વક્ર દ્રષ્ટે મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે, ભુજ ભાલાને કેશ
રૂપનું છે જેમ વૃક્ષ, આ સામે કોવાડાને અથવા ભોંગળ રે કરધારી, અરે ટાળું રીપુ સંસારના ઉતારો એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો છે સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટ ના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે વંખે રહ્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ. બળીસુત અંતર બળ્યોને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતો વીંટ્યો હણવા સર્વે. કૂળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમસ્તો આવી ચઢ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિને વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્યે. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાંખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ધસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું 62. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને નવ માએ શૂર, ચઢી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યો ચકચૂર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આ ભલિયામાં ભાણ. થયું કટકદળ ભેડા ભેડ, જેમ કોપે કો વાડે કેળ. આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીશ. બાણાસુર ઉપર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે શુદ્ધને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન. પાછા લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી શાન. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોંગળ આવશે જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગળગળ્યો. લાતો ગળદા પાટું પડે તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયા માય. કડવું 63. મધુરે ને સાદે રે હો ઓખા રૂપે માળીએ રે, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય. હમણાં કોઈ કહેશે રે હે પિયુજીને માર્યા રે, બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શોષણ તાપ. શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટે રે હો, પડજો સગા બાપને માથે રે. હારે મારા કંથની કોમળ કાય, એવા એવા માર તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો બાળપણના વેશ મારે. કડવું 64. ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ. જઈને હું સમજાવું છું રે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદજો શીશ. માથા ઉપર શત્રુ થશે હળધરને જગદીશ. એને વળવે બળી પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ. વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે કર્યો ફરતો અગન. તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ. સરપ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામ કુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ.
નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓ ખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય રે. તો આ સાથે જ આપણે ઓખાહરણનો બીજો ભાગ એટલે કડવા 33 થી 64 પૂર્ણ કરીશું. ઓમ નમઃ શિવાય. આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.